હેલો, કેમ છો બધા? હવે આપણે જે સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 3ના સ્ટુડન્ટ્સ હતા, જે લોકોની 10 તારીખની એક્ઝામ કેન્સલ થઈ હતી, એટલે કે પોસ્ટપોન થઈ હતી, અને નવી ડેટ્સ આવી ગઈ છે, ધ્યાનથી સમજી લેજો. પહેલાં હું વાત કરીશ સેમેસ્ટર 3ની. તો સેમેસ્ટર 3 જે છે, જેમાં 10 તારીખે ETCનું પેપર હતું, એ 10 તારીખની જગ્યાએ 2 ફેબ્રુઆરીએ છે. ટાઈમિંગ એનો એ જ છે જે તમારો ઇવનિંગ ટાઈમ હતો, આફ્ટરનૂન ટાઈમ હતો કે મોર્નિંગ ટાઈમ. જો તમારો મોર્નિંગ ટાઈમ હોય તો 10:30 to 1 જે છે, 2.5 કલાક આપણે એડ કરી 10:30 to 1 થાય. સેમેસ્ટર 3વાળા સ્ટુડન્ટ્સને કદાચ મોર્નિંગ ટાઈમ હતો. તો જે ETCનું પેપર છે, એ ETCનું પેપર તમારું 2 ફેબ્રુઆરી રહેશે અને 10:30 to 1 તમારો ટાઈમ રહેશે. ફર્સ્ટ સેમેસ્ટરની વાત કરીએ તો ફર્સ્ટ સેમેસ્ટરના સ્ટુડન્ટ્સ જે છે, એ લોકોની જે એક્ઝામ જે છે, એ 29 જાન્યુઆરી છે. 10 તારીખે જે BMAનું પેપર હતું, એની ડેટ જે છે, એ 29 જાન્યુઆરી છે. ટાઈમિંગ તો જે છે, એ 2:30 થી 5 જે તમારો આફ્ટરનૂન ટાઈમ હતો એ જ. અને એના માટે નવી હોલ ટિકિટ તમારે મળશે નહીં. જે તમારી જૂની હોલ ટિકિટ હતી, એ જ હોલ ટિકિટની તમારે જવાનું છે. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.